નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? આવ ડાબોળિયાઓ ડાબોળીને તમે નથી આ દ્રશ્ય વિસાવદરની નગરપાલિકા ઓફિસના છે, જ્યાં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે જબરજસ્ત બબાલ થાય છે અને એ વાત ઝપાઝપી સુધી પહોંચી જાય છે. પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરની ચેમ્બર અને અધિકારી અને બંને જે છે એ જબરજસ્ત રીતના એટલે ઝઘડે છે કારણ કે એક સામાન્ય બાબતે બોલચાલ થાય છે. વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર પીજી વઘાસિયા અને ઉપપ્રમુખ વચ્ચે પાલિકાના ટેન્ડર અને હિસાબ સંબંધિત મુદ્દે બોલચાલ શરૂ થાય છે. એ બોલચાલ વાતચીતનો ફોર્મ હોય છે અને પછી ધીરે ધીરે ઉગ્રતા પકડે છે. એ જેમ જ ઉગ્રતા પકડે છે એમ બંને આમને સામને આવી અને એકબીજાને અપશબ્દ બોલતા હોય છે. ઉપપ્રમુખ અને અન્ય બે વ્યક્તિ ચીફ ઓફિસર અપશબ્દ બોલે છે, ધમકી આપે છે એવા આક્ષેપ સાથે ફરિયાદ પણ કરે છે. બંને એકબીજા પર ફરિયાદ કરે છે. પછી ઉપપ્રમુખ એવું કહે છે કે ચીફ ઓફિસર મને ધમકાવે છે, છરી બતાવીને મારવાની વાત કરે છે. ત્યાં પત્રકાર પણ હોય છે, એમના વિશે પણ અભદ્ર વાત કરે છે અને ચીફ ઓફિસર આટલી દાદાગીરી દર વખતે કરતા હોય છે. પોલીસ બંને તરફના પક્ષ સાંભળી અને બંનેની અરજી તો લઈ લીધી છે. હવે તપાસ હાથ ધરવાના છે. પણ તમે જુઓ કે અધિકારીઓ એકબીજા સાથે જે રીતના બાજતા હોય છે એના દ્રશ્ય અનેકવાર આવતા હોય છે. એટલે કોર્પોરેશનમાં જ્યારે પણ બેઠક થતી હોય ત્યારે આવા દ્રશ્ય સામે આવતા હોય, પણ એક સામાન્ય બાબતમાં જ્યારે અધિકારી એના નીચલા અધિકારી પર આટલી દાદાગીરી કરતા હોય કે પછી એને એવું કહેતા હોય કે છરી બતાવીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને, એ પ્રકારની જે વાતો થતી હોય છે એના પછી અધિકારીને શું શોભે શું ન શોભે, એ કયા પદ પર છે, એની ગરિમા કેટલી હોય છે, એ વિષય પર ખૂબ વાત થતી હોય છે. અને મોટા ભાગે જ્યારે આ પ્રકારની બબાલ સામે આવે ત્યારે આપણને ખબર પડે કે પછી કોઈ ગરિમાઓ રહેતી નથી. પછી કોઈ અધિકારી એવું જોતા નથી કે કયા પદ પર છે. એ એકદમ તુચ્છ ભાષામાં અને જેટલું ખરાબ બોલી શકાય એટલું ખરાબ બોલી અને એકબીજા જોડે ઝઘડતા હોય છે. એનું જ આ એક ઉદાહરણ છે. વિસાવદર નગરપાલિકાની ઓફિસથી આવેલા એ દ્રશ્ય પર કરીએ નજર. નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? આવ ડાબોળિયાઓ ડાબોળીને તમે નથી પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા કેનો ન્યાય છે? જોવો તો ખરા તમે છરી આપનો લીધી છરી. જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો. તમે હું છો? તમે હું છો? એક પણ પૈસો કરી ના ના એમના લાવ્યા તમે અહીંયા છરી લાવો વગર લેખી આપો મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખી આપો. અરે ગાળો બોલો છો તમે આવીને? બોલાય બધું બોલાય. છરી કાઢો બોલો. કાઢો છરી કાઢો. નહીં કાંઈ કાઢવી નથી. છરી કાઢો.